हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, श्री हरि, हे नारायण प्रभु, हे दादा, हे परमात्मा, हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी, भानु शशि भूमि सुतो बुद्ध च, गुरु च शुक्र शनि राहु केतव, सर्वे ग्रहा शांति करा भवन्तु। अर्थात ग्रहोમાં પ્રથમ વિશ્વની રક્ષા કરવા વાળા એવા ભગવાન સૂર્ય આપ અમારી આપણા બધાની પીડાનો નાશ કરો, આપણા બધાની પીડા હરી લ્યો, જગતને ભય પ્રદાન કરવા વાળા, વૃષ્ટિ કરવા વાળા તથા વૃષ્ટિનું હરણ કરવા વાળા હે મંગળ ગ્રહ, આપ અમારી પીડાને હરી લ્યો। राम कृष्ण हरि मुकुंद मुरारी, 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 राम कृष्ण हरि माधव मुरारी, राम कृष्ण हरि माधव मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी, पांडुरंग 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 हरि, पांडुरंग 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 हरि, राम कृष्ण हरि मुकुंद मुरारी, राम कृष्ण हरि मुकुंद मुरारी, पांडुरंग 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 हरि, राम कृष्ण हरि माधव मुरारी, राम कृष्ण हरि माधव मुरारी,
गोपाल चले आओ, गोविंद चले आओ, गोपाल चले आओ। हे मुरली मनोहर श्याम, हे मुरली मनोहर श्याम, नंदलाल चले आओ, गोविंद चले आओ, गोपाल चले आओ, गोविंद चले आओ, गोपाल चले आओ। हे मुरली मनोहर श्याम, नंदलाल चले आओ, गोविंद चले आओ, गोपाल चले आओ। हे मुरली मनोहर श्याम, नंदलाल चले आओ। सुखदेव प्रभु कहे छे, हे परीक्षित, भगवान कृष्णना वंश एना बाळको सांब, प्रद्युमन, चारु, भानु, गद तथा घणा अन्य सखाओ रमत रमत में नगर बहार पहुंच्या। नगर बहार एक कूवो हतो। एक कूवामां कुतूहलवश बधाए नजर करी। वाला भक्तो, घणी वखत आपणे पण जाता होईए ने तो क्यांय रस्तामां कूवो आवे ने तो कूवानी अंदर नजर करवानी ઈચ્છા तो થાય જ છે હો। બધા જોવે જ છે કેટલો ઊંડો, કેટલું પાણી, કેવી સ્થિતિ। કૃષ્ણના બાળકોએ જોયું કૂવામાં એક કાચિંડો હતો। એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બાળકો સફળ થયા નહીં। તત્રાગત્યા વિનિંદાક્ષો ભગવાન વિશ્વભાવન વીક્ષ્યોત અજહાર વામેન તમ કરેણ સ લીલયા। જગતના જીવનદાતા કમલ નયન ભગવાન કૃષ્ણ બધા બાળકોની સાથે એ કુવા પાસે ગયા। કૃષ્ણે ડાબા હાથનો સ્પર્શ કરાવ્યો। તત્ક્ષણ કુવામાંથી કાચિંડો બહાર નીકળી ગયો। સઉત્તમ શ્લોક कराभिष्टो विहाय सद्यः ककलाः रूपं
સંતત્યજામી કરચારુવર્ણ સ્વર્ગય ભૂતાલ અંગ કરુણાંબર સ્ત્રક. ભગવાન કૃષ્ણના હાથનો સ્પર્શ થતા જ એ કાચિંડો સ્વર્ગનો દેવ બની ગયો. તપાવેલા સુવર્ણ જેવો વર્ણ, અદ્ભુત વસ્ત્રો ધારણ કરેલા, આભૂષણો, પુષ્પના હાર, શોભાયમાન કરતા હતા. કાચિંડા સ્વરૂપે ભગવાન કૃષ્ણની સ્તુતિ વંદના કરી, પ્રાર્થના કરી, પોતાની અગાઉના જન્મની કથા કૃષ્ણને સંભળાવી. બોલો વાલા ભક્તો, આપણે બધા કૃષ્ણને કથા સંભળાવીએ, આદિશક્તિને કથા સંભળાવીએ અને આ અગાઉના જન્મનો નૃગ રાજા એ કૃષ્ણને કથા સંભળાવે છે. પોતાની હું ઈક્ષ્વાકુ કુળનો રાજા હતો. અગાઉના જન્મમાં મારું નામ નૃગ રાજા હતું. મેં ઘણી ગાયોના દાન કર્યા છે. એ જન્મમાં એકવાર મારી ગાયો વનમાં ચરવા ગઈ. તેમની સાથે એક બીજી ગાય આવી ગઈ. ગૌશાળામાં બીજી ગાયો સાથે એ રાત રહી. સવારે નિત્યક્રમ મુજબ ગાયોના દાન કરતા કરતા મેં એ વધારાની ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી. એ દાન બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે બીજા એક બ્રાહ્મણે એમને રોક્યા. કહે, આ મારી ગાય છે. મને ફરિયાદ કરી કે રાજા, આ મારી ગાય છે. મારી માલિકીની ગાય તમને દાન કરવાનો કોઈ અધિકાર નથી. મેં અજાણતા એ ભૂદેવની ગાય એનું દાન કરી દીધું. દાન લેનાર ભૂદેવને મેં સંભળાવ્યા, વિનંતી કરાવી, પણ એ માન્યા નહીં અને મને ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે હું આ ગાયના બદલામાં તમારી પાસેથી ગમે તેટલું ધન, ગમે તેટલી ગાયો લઉં તો મેં આ ગાય એનો વેપાર કર્યો ગણાય. મારે ગાયના વેપાર કરવું નથી, પાપ.
મેં ગાયના માલિકને કહ્યું, તમે એ તમારી ગાયના બદલામાં જોઈએ તેટલું ધન તથા જોઈએ તેવી અને તેટલી ગાયો લઈ લ્યો. પણ એ ભૂદેવ માન્યા નથી અને એમણે પણ મને ઉપદેશ આપ્યો કે મારી ગાયના બદલામાં હું કાંઈ પણ લઉં તો મેં ગાયનો વેપાર કર્યો ગણાય. મારે આવું પાપ કરવું નથી. વાલા ભક્તો, અત્યારે તો કળિયુગમાં આપણે ગમે તે વસ્તુ હોય ને, કોઈ એમ કે એના બદલામાં તમે કયો એટલું ધન આપો, તો આપણે કોઈ મોટે ભાગે મૂકીએ નહીં હો કે મારે તો મારી જ ગાય જોઈ, મારે અપરાધ નથી કરવો, મારે કાળા બજાર નથી કરવા. પણ આપણે તો માયગા જ કરીએ કે લાવો ને જેટલી તક મળી છે એટલું લઈ લઈએ. પણ આ તો નૃગ રાજા, એમની આવી રીતે કસોટી થઈ. બેમાંથી કોઈ રાજા, કોઈ બ્રાહ્મણ માન્યા નહીં અને આ અપરાધ પોતાની માલિકીની નથી એવી વસ્તુનું દાન કરી દીધું. એ અધર્મ થઈ ગયો. હવે આ અધર્મની શિક્ષા ભોગવવી પડશે. એવી ચિંતાના સમયમાં નૃગ રાજાનો દેહ પડી ભાગ્યો, મૃત્યુ થયું. એમને પહેલા પુણ્ય ભોગવવા છે કે પાપ? પાપ માત્ર એક જ છે, થોડા સમયનું જ. એટલે નૃગ રાજા કહે, મેં પેલા પાપ ભોગવી લેવા એવું માંગ્યું, પછી તો મને સદગતિ અને ધામ મળવાનું જ છે. એ પાપની સજા ભોગવવા મને કૂવામાં કાચિંડા તરીકે જન્મ મળ્યો. પણ હે પ્રભુ કૃષ્ણ, આપના સંપર્ક સ્પર્શ માત્રથી મારો પાપ નાશ પામ્યો. હું હવે આપની કૃપાથી વૈકુંઠ ધામમાં જવાનો છું. મને આશીર્વાદ આપો કૃષ્ણ. ભગવાન કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. ઉપદેશ આ કથાના માધ્યમથી એવો આપવામાં આવે છે, ન અહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મ સ્વમહિ વિષમ પ્રોક્તમ
ન યસ્ય પ્રતિ વિધિ ભૂઈ. હે જીવાત્માઓ, હે ક્ષત્રિયો, હે રાજાઓ, કૃષ્ણ પોતે કહે છે, હું ભગવાન કૃષ્ણ અતિ અસરકારક હલાહલ ઝેર એને હું ઝેર નથી માનતો. એનું કારણ એ છે કે એ હલાહલ ઝેરનો પણ ઉપાય થઈ શકે છે, પરંતુ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો એ કર્મ મહાન પાપ કર્મ થાય છે. બ્રાહ્મણના અપરાધ કરવાથી એવું પાપ થાય છે કે જેની સજા ભોગવવી જ પડે, એનો કોઈ ઉપાય નથી. આવું ભગવાન કૃષ્ણ પોતે ઉપદેશ આપતા કહે છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આ તો કળિયુગ, અને કળિયુગમાં તો બ્રાહ્મણ હોય કે ગમે તે હોય, આપણે શું લેવા દેવા એમ કરીને બ્રાહ્મણને પણ ત્રાસ, બ્રાહ્મણની પણ ટીકા, બ્રાહ્મણની પણ નિંદા, બ્રાહ્મણના પણ અપરાધ કરવા વાળાઓ, અભિમાની જીવો મોટે ભાગે કળિયુગમાં હોય છે. ભાગવતકારોએ દિવ્ય બોધ આ નૃગ રાજાની કથા મારફતે આપ્યો છે. એકવાર બલરામજી વ્રજમાં ફરવા માટે આવ્યા. વ્રજમાં ફર્યા. ચૈત્ર તથા વૈશાખ માસ બલરામજી વ્રજમાં આવ્યા. વરુણ દેવે પોતાની કન્યા વારુણીને બલરામજી પાસે મોકલી. વારુણી દેવીએ આખા વ્રજ વિસ્તારને સુગંધિત કરી નાખ્યો. બલરામજીએ યમુનાજીને આ વિસ્તારમાં આમંત્રિત કર્યા, પણ યમુનાજી આવ્યા નહીં. આથી બલરામજીએ હળનું સ્મરણ કરી યમુનાનો પ્રવાહ જતો હતો એમાં વચ્ચેથી એને તોડીને આ તરફ પ્રવાહને વાળ્યો છે. વાલા ભક્તો, આવી રીતે બલરામજીએ કેનાલની શોધ સૌથી પહેલા વહેલા તો કરી છે. યમુનાજીને એ કિનારો તૂટ્યો એટલે એ તરફ આવવું પડ્યું. પછી તો યમુનાજીએ માફી માંગી. યમુના જળમાં વિહાર કરવા લાગ્યા. બલરામજીને તાપમાંથી રાહતનો અનુભવ થયો. બલરામજી યમુના જળમાંથી બહાર આવ્યા ત્યારે લક્ષ્મીજીએ
નીલાંબર બહુમૂલ્યમાન વસ્ત્ર કહેવાય છે. એ નીલાંબર અર્પણ કર્યું. સુવર્ણના હાર આભૂષણ તરીકે બલરામજીને ભેટ કર્યા. બલરામજીનું આતિથ્ય સત્કાર બધાએ કર્યા છે. ભાગવતજીની કથામાં બલરામજીની કથા આટલી આવે છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, હે રાજન, કુરુષ દેશનો રાજા પૌંડ્રક પોતાની જાતને કૃષ્ણ તરીકે ઓળખાવતો હતો. બધાને કહેતો કે હું જ કૃષ્ણ છું, મને તમે બધા ભગવાન તરીકે માનો. પૌંડ્રકે ભગવાન કૃષ્ણ ની જેવા ચક્ર, ગદા, શંખ, પદ્મ ધારણ કર્યા. કોઈ પૌંડ્રકને ભગવાન ન માને તો પૌંડ્રક એમને ત્રાસ આપતો, કેદમાં પૂરી દેતો. આવી રીતે આ પૌંડ્રકે સુદામા ઉપર, પૌંડ્રકના કાકા ઉપર તથા પોતાની જ પત્ની ઉપર તથા કૃષ્ણના ઓરિજિનલ ઘણા ભક્તો ઉપર જુલમ કર્યા હતા, ત્રાસ ફેલાવ્યો હતો. ભગવાન કૃષ્ણએ પોતાના ભક્તો ઉપર ગુપ્ત રીતે મદદ કરેલી, કરુણા કરેલી તથા બધા ભક્તોને કૃષ્ણ સાંત્વના આપતા હતા કે પૌંડ્રક એમના પાપ કર્મો વધશે એટલે ચોક્કસ નાશ થશે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે એક જ ધ્યાન રાખીએ ને જિંદગીમાં કે પાપ કર્મ કરવા જ નહીં. બસ જેને આપણી બુદ્ધિ અયોગ્ય કર્મ ગણે, પાપ કર્મ ગણે, એવા કર્મથી દૂર રહેવું એટલે આપણો નાશ પ્રભુ તો ન જ કરી શકે. હે પરીક્ષિત, પૌંડ્રકની સાથે એક દૈત્ય, એક ભાઈ હતો, એ પણ જુલમ કરતો હતો. પૌંડ્રકને અધર્મના કાર્યમાં, પાપ કર્મોના કાર્યમાં મદદ કરતો હતો. આ પૌંડ્રકે એક ચક્ર બનાવ્યું હતું. પોતાના ટેકામાં દૈત્યોને હનુમાન બનાવીને સાથે રાખ્યો હતો તથા વધારાના 2 હાથ કૃત્રિમ રીતે ફિટ કર્યા હતા અને 4 હાથ પોતે દેખાડતો હતો. કૃષ્ણ કરે એવા કાર્યો આ પૌંડ્રક
કરતો હતો. હવે તો આ પૌંડ્રકને થયું કે કૃષ્ણ તો ડરપોક છે, કૃષ્ણ તો બી જશે. એને ધમકી આપવા માટે એક પત્ર લખ્યો. સભામાં કૃષ્ણ વ્યસ્ત હતા ત્યારે પૌંડ્રકના દૂતે પત્ર આપ્યો. કૃષ્ણ કહે, મારા માટે કાંઈ ખાનગી છે જ નહીં. જાહેરમાં પત્ર વાંચો. આપણે અગાઉમાં કથામાં કહ્યું ને, રૂક્ષ્મણીજીનો પત્ર જાહેરમાં વંચાવ્યો હતો. આ કૃષ્ણને બીજી વાર પત્ર આપ્યો, પણ આ પત્ર પ્રેમ પત્ર નથી હો, આ તો ધમકીનો પત્ર છે. વાલા ભક્તો, કૃષ્ણને કેવી ધમકી આપી એ બહુ જાણવા માટે, સમજવા માટેની વાત છે. પત્રમાં લખ્યું હતું કે વાસુદેવ અવતીર્ણ અહમ એક એવન ચાપરઃ ભૂતાનાં નુકંપાથમ ત્વં તુ મિથ્યાભિધામ ત્યજ. અમારા રાજા પોતે એક જ અસલ વાસુદેવ છે તથા ભગવાનનો અવતાર છે. એના સિવાય બીજા કોઈ વાસુદેવ છે જ નહીં, હોઈ શકે જ નહીં. અમારા રાજા પૌંડ્રકે બધા ભક્તોને બચાવવાના તથા મદદ કરવાના કાર્યો કર્યા છે. તમે તમારું નામ હે કૃષ્ણ વાસુદેવ રાખ્યું છે તે બરાબર નથી. તમે અમારા રાજા પૌંડ્રકનો નકલી વેશ ધારણ કર્યો છે તે પણ બરાબર નથી. અમારા રાજા પૌંડ્રક કરે તેવા કાર્યો તમે કરો છો એ બરાબર નથી. તમે અમારા રાજા પૌંડ્રકનો સ્વીકાર કરી લ્યો, તેના શરણે થઈ જાઓ અને તમે જે કાંઈ કરો છો એ છોડી દો. હે કૃષ્ણ, આ પત્રનું પાલન કરવા ઈચ્છા ન હોય તો અમારા રાજા પૌંડ્રકની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. કૃષ્ણ તો આદિશક્તિનું જ પ્રાગટ્ય છે. આમ છતાંય એને ધમકી આપવા વાળા દૈત્યો એ વખતે પણ હતા જ. ડુપ્લિકેટ કૃષ્ણના પણ એ વખતે હતા જ. તો વાલા ભક્તો, આ તો કળિયુગ. આપણે કેવી રીતે આપણો બચાવ આ ડુપ્લિકેટની સામે કરી શકવાના? ખોટા માણસો એના જૂથ મોટે ભાગે વધારે હોય છે.
આપણે સજ્જન સત્કર્મ કરવા વાળા, ધર્મનું પાલન કરવા વાળા, ભક્તિ કરવા વાળા એ આવા ત્રાસ ફેલાવનારા અભિમાની માણસોને પહોંચી શકવાના જ નથી. માટે આપણને કોઈ ત્રાસ કળિયુગના માણસો પહોંચાડે, ધમકી આપે તો આપણે પ્રભુ પરમાત્મા આદિશક્તિ અથવા કૃષ્ણ એમને પ્રાર્થના કરીને એમને કહી દેવું કે મને આ લોકો જોવો તો ખરા કેવો ત્રાસ આપે છે. કૃષ્ણ આદિશક્તિ પોતે ભક્તિ કરે એને હંમેશા રક્ષણ કરે છે. પણ વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, જૂઠ એ જૂઠ જ છે. ભલે ને ગમે તેવી અલંકારો વાળી ભાષા હોય, એ ઓરિજિનલ ભક્તિ એની ભાષાની બરાબરી કરી શકે જ નહીં. થોડી વાર આનંદ આવે કોઈની વાત સાંભળવામાં, પણ અસલ ભક્તિ, ઓરિજિનલ ભક્તિ એની અસર અંદરથી જ દિવ્ય આનંદ ઉત્પન્ન કરે છે. ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે આ કથાના માધ્યમથી કે શ્રદ્ધા છોડવી નહીં, ભક્તિ છોડવી નહીં. કોઈ ભય ઊભો કરે તો ભયને તાબે થવું નહીં. ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ જ રહેવાના, એ ઓરિજિનલ બની શકવાના નથી. અલબત્ત થોડો ભય થોડા સમય પૂરતો ઊભો કરી શકે, પણ પ્રભુ મદદ કરવા દોડી આવે છે. ભગવાન કૃષ્ણ તુરત જ કુરુષ દેશમાં પૌંડ્રકની નગરીમાં પહોંચી ગયા. પૌંડ્રક તો કુરુષ દેશ છોડીને એમના મિત્ર કાશીના રાજા પાસે પહોંચી ગયો અને સમાચાર આપ્યા કે ધમકીનો પત્ર મોકલ્યો, પણ કૃષ્ણ યુદ્ધ કરવા આવી ગયા છે. હવે યુદ્ધ કરવું પડશે. પૌંડ્રક તથા કાશીના રાજા કૃષ્ણની સાથે યુદ્ધ કરવા તૈયારી કરવા લાગ્યા. બોલો, આ કેવા કેવાય અજ્ઞાની માણસો અથવા દૈત્યો કે ભગવાન ઓરિજિનલ છે, પોતે ડુપ્લિકેટ છે, એ સમજે છે છતાંય યુદ્ધ કરે છે. બોલો, પૌંડ્રકે ડુપ્લિકેટ 2 હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા, રેશમી પીળા વસ્ત્રો ધારણ કર્યા અને કૃષ્ણની સાથે, ઓરિજિનલની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
ભગવાન કૃષ્ણએ કાશીના રાજા પુંડરકને સમજાવ્યા છે, તક આપી કે તમે ભક્તને પરેશાન કરો છો, તમે દયા રાખો, ભક્તિ કરો. પણ પુંડરક અને કાશીના રાજા સમજ્યા નથી. હવે સુદર્શન ચક્રથી કૃષ્ણએ પુંડરકનો વધ કર્યો. પછી કાશીના રાજાનો પણ વધ કર્યો. બધા જય જય નાદ કરે છે. બોલીએ દ્વારકાના નાથ કી જય. આ દિવ્ય કથા એવો ઉપદેશ આપે, ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ જ રહે છે. ક્યારે ઓરિજિનલ બની શકે નહીં. ઓરિજિનલને પરેશાન કરી શકે નહીં. વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે, મયુર પંખ धारण करने से कौवा मोर नहीं बन सकता. भले ने मोर जेवो देखाय, दाढ़ी के वाળ વધારવાથી સંત જેવો દેખાવ ઉત્પન્ન કરી શકાય. પણ વાલા ભક્તો, સંત બની શકાય નહીં. ધોતી જભો પહેરવાથી, મુંડન કરાવવાથી જ્ઞાની બની શકાતું નથી. સત્કર્મો પણ આદિશક્તિ શ્રી હરિ તથા ભગવાન કૃષ્ણની કૃપા હોય તો જ કરી શકાય છે. નહીતર આ કળિયુગમાં સત્કર્મ કરવા મુશ્કેલ છે. સત્કર્મોથી જ વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ આત્મા શુદ્ધ બને છે. સત્કર્મો કરનારનું સતત આદિશક્તિ રક્ષણ કરે છે. કાશીના રાજાનો પુત્ર સુદક્ષિણ બદલો લેવા મહાદેવજીનું તપ કરે છે. મહાદેવજીની પ્રેરણાથી હવે સુદક્ષિણે અગ્નિદેવનું તપ કર્યું. અગ્નિદેવ પાસે વરદાન માંગ્યું કે હે અગ્નિદેવ, તમે કૃષ્ણને તથા દ્વારકા નગરી આખીને બાળી નાખો. જુઓ તો ખરા વાલા ભક્તો, ખુદ ભગવાન એમને અને એમની નગરીને બાળી નાખવા આવા તપ કરે અને વરદાન માંગે. ક્યાંથી આવા વરદાન સફળ થાય? ક્યાંથી આવા ઈરાદાઓ
સફળ થાય. અગ્નિદેવનું સ્વરૂપ જોઈને દ્વારકાવાસીઓ ભયભીત થયા. રુદન કરવા લાગ્યા, કલ્પાંત કરવા લાગ્યા. બળી જાસુ બધાય આ અગ્નિમાં. કૃષ્ણને મદદ માટે પોકારવા લાગ્યા. ભગવાન કૃષ્ણને તો ખબર હતી કે કાશી નરેશ એમનો પુત્ર સુદક્ષિણ એમણે આવા કર્મ કર્યા છે. અધર્મનું કાર્ય એમણે કર્યું છે. અધર્મના કાર્યો કરે એમનો નાશ ચોક્કસ થાય જ છે. વાલા ભક્તો, એવું ભારપૂર્વક ભાગવતજીએ ઉપદેશ સ્વરૂપે કહ્યું છે. માટે અધર્મ કરવા નહીં. કોઈ અધર્મ કરે તો એને ટેકો દેવો નહીં. અધર્મના કાર્યોને ટેકો દેવો એ પણ અપરાધ છે. વાલા ભક્તો, આ ટેકેદારોને પણ એટલી જ સજા થાય છે, જરાય ઓછી નથી થતી. કૃષ્ણએ તો અગ્નિદેવને આદેશ કર્યો કે તમારો નાશ ચોક્કસ થવાનો છે. તમે તમારો નાશ થાય એ પહેલા પ્રાયશ્ચિત કર્મ કરો. કાશીના રાજા સુદક્ષિણ અને કાશી નગરીને તમે બાળી નાખો, નાશ કરો. અગ્નિદેવે પ્રાયશ્ચિત કર્મ કરવા માટે સુદક્ષિણ તથા એની આખી નગરી કાશી નગરીનો નાશ કર્યો છે. વાલા ભક્તો, શત્રુતા અધર્મ કરવા માટે ભક્તિ કરવી એ પણ પાપ ગણાય છે, અધર્મ ગણાય છે. આવી ભક્તિ એ શાંતિ આપી શકે એવી નથી. પ્રભુની કૃપા ક્યારે અધર્મ કરે એની ઉપર થતી નથી. वाला भक्तों प्रेम से बोल दीजिए ना, राधे राधे, जय जय श्री राधे। सुखदेव प्रभु कहे छे बलराम जी ए विहार करता हता कृष्णना विस्तारमां। हवे भौमासुर उर्फे नरकासुरना टेकेदारो कृष्णनो बदलो लेवा कृष्णना विस्तारमां आववा लाग्या तथा त्रास आपवा लाग्या। भौमासुरनो एक शुभचिंतक द्विवद वानर अनर्थ
દેશમાંથી ભૌમાસુરના મૃત્યુનો બદલો લેવા આવી ચડ્યો. બલરામજી રેવતાચલ પર્વત ઉપર આનંદથી ગીતો ગાતા હતા. એ જોઈને દ્વિવદ વાનર ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપરથી બલરામજી જોવે એવી રીતે બીભત્સ ચેષ્ટા કરવા લાગ્યો. બલરામજી ગુસ્સે થયા. હળનું સ્મરણ કર્યું. બલરામજીએ દ્વિવદ વાનરનું અર્ધું મસ્તક છેદી નાખી. હવે આ વાનર એક પર્વત ઉપર ચડી ગયો. મોટા મોટા પથ્થરો ઉચકી ઉચકીને બલરામજી ઉપર ફેંકવા લાગ્યો. આવો દૈત્ય આ વાનર. બલરામજી હવે અતિ વધારે ગુસ્સે થયા. અતિ બલપૂર્વક પ્રહાર કરીને આ દ્વિવદ વાનરને મારી નાખ્યો. બદલો લેવાની ભાવનાથી વેર વૃત્તિ સંતોષવા માટે ક્યારે કોઈ કર્મ કરવા એમાં સફળતા મળતી નથી. ઉલટાનો નાશ થાય છે. આપણાથી કોઈ આગળ જાય અથવા આપણાથી કોઈ જુદા પડે તો ક્યારેય એમને હેરાન કરવા, એમને ત્રાસ દેવા, એમને કોઈ મદદ ન કરશો આવા કર્મો કરવા, પોતાની શક્તિનો દુરુપયોગ કરવો એ અધર્મનું કાર્ય છે. વાલા ભક્તો, એમનું તો પ્રભુની કૃપાથી જે કાંઈ નિર્ધારિત હશે એ થશે, પણ આપણો નાશ આવા કર્મો કરવાથી ચોક્કસ નિર્ધારિત થઈ જાય છે. માટે દેશભાવ, ઈર્ષા, અદેખાઈ, અભિમાન, ઝેર કોઈની સાથે રાખવું નહીં. કોઈને હેરાન પરેશાન કરી નાખવા માટેના કર્મો કરવા નહીં એવો ઉપદેશ ભાગવતકારોએ આપ્યો છે. એકવાર દુર્યોધને પોતાની પુત્રી લક્ષ્મણાને પરણાવવા માટે એક સ્વયંવરની રચના કરી. કૃષ્ણ અને જાંબુવતીનો પુત્ર શાંબ એ સ્વયંવરમાંથી દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી ગયો. દુર્યોધને શાંબને પકડી કેદમાં પૂર્યો. આવા સમયે હવે કૃષ્ણને સમાચાર આપવા દ્વારિકામાં નારાયણ નારાયણ
નારદ પ્રગટ થયા. નારદજીનું સ્વાગત સન્માન કર્યું અને દુર્યોધને સાંબને કેદ કર્યો છે એવા સમાચાર આપ્યા. કૃષ્ણ કાંઈ કરે એ પહેલા જ ઝડપથી દાઉ ભૈયા બલરામજી હસ્તિનાપુર પહોંચ્યા. બલરામજી યુદ્ધ કરવા તૈયાર થયા. દુર્યોધન એ બધા પણ બલરામજીની સાથે યુદ્ધ કરવા સામસામા આવી ગયા. હિંમત તો જુઓ વાલા ભક્તો, આ દુષ્ટોની કે જાણે છે કે નથી પહોંચી શકવાના છતાંય યુદ્ધ કરે છે. બોલો, એ વખતે પણ આવા હતા તો પછી વાલા ભક્તો અત્યારે તો કળિયુગ, અને કળિયુગમાં તો આવા જ મોટે ભાગે માણસો હોય છે કે નથી પહોંચી શકવાના છતાંય અધર્મ તો કરે જ છે. બલરામજીને ગુસ્સો વધ્યો છે. હળનું સ્મરણ કરી બલરામજીએ આખી હસ્તિનાપુર નગરીને મૂળમાંથી જેમ ત્રિકમની અણીથી બેલું જમીનમાંથી આપણે જુદું ન કરીએ આવી રીતે આખી હસ્તિનાપુર નગરી એને બલરામજીએ હળની અણીથી જુદી કરી નાખી અને હસ્તિનાપુર નગરી ગંગાજીમાં તણાવા લાગી. ગંગા કિનારે હતી ને નગરી એટલે, અને બધાને મોત દેખાવા લાગ્યું. તણાઈને મૃત્યુ પામશું બધા એકી સાથે. હવે બલરામજીની માફી માંગવા લાગ્યા. બલરામજી એમણે માફ કર્યું. સાંબ એની સાથે દુર્યોધને પોતાની દીકરી લક્ષ્મણા એમના વિવાહ કર્યા, ઉત્સવો મનાવ્યા. વાલા ભક્તો, આપ સાંભળો છો ને, ચમત્કાર વગર નમસ્કાર નથી. જગતના લોકો એ આપણે શું ચમત્કાર બતાવી શકવાના? પ્રભુ એમની ભક્તિ કરીએ. પ્રભુ પોતે કોઈને કોઈ રીતે ચમત્કાર બતાવે છે. ભક્તોના કાર્યોમાં મદદ કરે છે. સુખદેવ પ્રભુ કહે છે, નારદજી એમને એકવાર એવી શંકા ગઈ કે કૃષ્ણ 16,108 રાણી તો પાકી, એને 10 પુત્રો, એક દીકરી, આટલો મોટો પરિવાર એને કેમ રાજી રાખતા હશે? એક રાણીને મળે પછી બીજી રાણીને મળવા
તો કેટલો સમય કદાચ બીજી રાણીને ક્યારેય મળી પણ ન શકે, આવું બને. કૃષ્ણની દિનચર્યા નિહાળવા માટે નારદજી પધાર્યા છે. ગુપ્ત રીતે એક મહેલમાં નારદજીએ જોયું તો કૃષ્ણ, રાણી, બાળકો એની સાથે આનંદથી વાતો કરતા હતા, શિક્ષણ આપતા હતા, વિદ્યા શીખવતા હતા. બીજા ખંડમાં ગયા તો એ જ કૃષ્ણ બીજી રાણી સાથે ભોજન નાસ્તો આરોગતા હતા, આનંદ કરાવતા હતા. પછી ત્રીજા મહેલમાં ગયા તો કૃષ્ણ, રાણી, બાળકોને સંગીત નૃત્ય શીખવતા હતા, આનંદ કરાવતા હતા. પછી તો નારદજી એમને તો હવે ખાતરી થઈ ગઈ કે જેટલી સંખ્યા એટલા કૃષ્ણ બધાને દિવ્ય આનંદ આપે છે. નારદજીને દિવ્ય જ્ઞાન થયું. નારદજીએ કૃષ્ણની માફી માંગી છે. કૃષ્ણએ કહ્યું, દેવર્ષિ, આ લીલા કાર્ય છે. કૃષ્ણ દરરોજ 13,084 ગાયોના દાન આપતા હતા. કૃષ્ણ આ દિવ્ય લીલાઓ કરીને ભક્તોને આનંદ કરાવતા હતા. હંમેશા ભક્તોના સંકલ્પો કૃષ્ણ પૂરા કરે છે. વાલા ભક્તો, આપણે આપણી આ કથાને અહીંયા વિરામ કરીશું. હવે પછીની કથા આવતીકાલે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हे प्रभु, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। हे प्रभु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा,